ધોરણ 7 ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતા, જેના દાખલા નંબર આપણે 11.1 ના 3 જોયા હતા. દાખલા નંબર 4 આપણે અહીં જોવાના. નીચેના દરેકમાંથી શક્ય હોય તો મોટી સંખ્યા શોધો. જો શક્ય હોય તો મોટી સંખ્યા શોધવાની, ના કે ડાયરેક્ટ આપણે અંદાજિત પણ કહી શકીએ. જો આપણે અહીં કીધેલી કે 4 ની 3 ઘાત, 4 ની 3 ઘાતનો મતલબ શું થાય કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, એટલે કે શું થશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોક હોળ ચોક કેટલા થાય 64. તો આપણે અહીં લખી શકીએ શું થઈ લખી શકતા અહીં આપણે કે 4 ની 3 ઘાતનો મતલબ થાય છે 64 થાય. એના પછી અને પછી આવે 3 ની 4 ઘાત. તો 3 ની 4 ઘાત મતલબ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કઈ તરી 9 9 તરી 77 તરી કેટલા થાય તો કે 81 થાય. તો કે આપણે શું કરશું અને અહીં લખી દઈશું અને 3 ની 4 ઘાતનો મતલબ થશે 81. શું થશે 77 તરી 81. બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે તો આપણે કહી શકશું કે 3 ની 4 ઘાત મોટી છે. તો આપણે આને આવી રીતે બતાવી શકાય કે 4 ની 3 ઘાત કરતા શું છે 3 ની 4 ઘાત મોટી છે. આ રીતે આપણે બતાવી શકીશું. એના પછી આપણે આગળ જોઈએ. એના પછીનો દાખલો 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત. પહેલા 5 ની 3 ઘાત જોઈએ આપણે. 5 ની 3 ઘાત કરીએ તો 5 ગુણ્યા 5 પાયો 25, 25 ગુણ્યા 5 કેટલા થાય તો 25 ગુણ્યા 5 125. તો 5 ની 3 ઘાતનો મતલબ શું થાય 125 થાય. અને બીજી સંખ્યા આવે આપણને 3 ની 5 ઘાત. 3 ની 5 ઘાત કેટલી થાય તો 3 ની 4 ઘાત તો આપણે કરી હતી 81 ને 81 ગુણ્યા હવે ખાલી આપણે 3 કરવાની જરૂર છે. તો 81 ગુણ્યા 3 આપણે કરી દઈશું. શું કરે 3 એકા 3 ને 8 તરી 24 200 કેટલા થાય તો કે 243 થશે. 243. તો બંનેમાં કઈ મોટી 125 મોટા છે 243 મોટા છે તો કે 243 મોટા છે. તો આગળ કઈ સંખ્યા હતી 5 ની 3 ઘાત હતી એ લખી દો. અને પાછળ કઈ સંખ્યા હતી 3 ની 5 ઘાત હતી એ લખી દો. ને હવે મોટી સંખ્યા કઈ છે પાછળની. તો પાછળની મોટી સંખ્યા હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. શું બતાવી શકશું આપણે આ રીતે બતાવી શકશું. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ તો શું આપેલ છે કે 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. 2 ની 8 ઘાત મતલબ કે 2 ગુણ્યા 2 8 વખત કરવાના થાય. તો જો પહેલા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 કેટલી ઘાત થઈ 1 2 3 4 5 6 64 ગુણ્યા 2 128 128 ગુણ્યા 2 256 થાય. કેટલા થાય 256. તો ચેક કરતા 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 ને 128 બમણા કેટલા થાય 256 થાય. તો આપણે લખી શકીએ કે 2 ની 8 ઘાત બરાબર શું થાય 256 થશે. અને 8 ની 2 ઘાત એનો મતલબ કે 8 ગુણ્યા 8 88 કેટલા થાય ખાલી 64 જ થાય. તો શું થશે અને 8 ની 2 ઘાતનો મતલબ શું થાય માત્ર 64. તો કઈ સંખ્યા મોટી છે 256 મોટી છે. તો આપણે લખી શકીએ કે 2 ની 8 ઘાત એ શું છે 8 ની 2 ઘાત કરતા મોટી છે. તો મોટી ઘાત સંખ્યા થશે. આપણે તો આ રીતે કોઈ પણ દાખલો આપેલો હોય આપણે એની ઘાતને કન્વર્ટ જો કરી શકતા હોય શક્ય હોય તો આપણે જવાબ આપવાનો કે 2 ની 100 ઘાત કરવાના જ હોય. 2 દુ 4 4 દુ 8 આવીને કરવા જવાય નહીં. જે શક્ય હોય તો કહી દેવાનું. કારણ કે 100 ની 2 ઘાત એનો મતલબ એવો થાય કે 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100 એટલે 1 ગુણ્યા 1 એટલે 1 ને એની બહાર 400 મૂકી દો તો કેટલા થઈ ગયા 10000 થઈ જાય. હવે આપણે અંદાજિત એટલી ખબર પડી પડે કે 2 ની 100 ઘાત એ 10000 થી મોટી છે કે નાની છે. તો આપણે શક્ય હોય તો કીધું છે આપણે જ્યાં બાલવાનું તો શક્ય આપણે હોય તો કરવાના કે 2 ની 100 ઘાત કરવા જવાય નહીં. પણ આપણે એટલું કહીએ કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 128 દુ 256 256 દુ 512 512 દુ 1000 તો 1000 ના બમણા તમે કરો એમ તો કમસે કમ 2000 2 ની 100 ઘાત મોટી સંખ્યા થાય તો આપણે લખી શકીએ ડાયરેક્ટ. પણ શક્ય હોય તો જ આપણે ગણતરી કરવાની જરૂર નથી. તો એનો મતલબ એવો થાય આગળ લખવા જઈએ જવાબ આપણે તો આપણે આ રીતે લખી શકશું કે 100 ની 2 ઘાત કરતા 2 ની 100 ઘાત મોટી સંખ્યા છે. રેડી? આપણે શક્ય હોય તો જ કારણ કે 2 ની 100 ઘાત આપણે કરવા જવાય નહીં. ટાઈમ બગાડવાની જરૂર નહીં. આપણે સ્પષ્ટ કીધું કે શક્ય હોય તો જવાબ આપો. એના પછી 2 ની 10 ઘાત 2 ની 10 ઘાતનો મતલબ કે 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16
આપણે અહીંયા 8 ઘાત તો આવી ગયેલો છે 8 ઘાતનો મતલબ કેટલો આવ્યો હતો 256 તો આવ્યો 256 ના બમણા 512 ને 512 ના બમણા કેટલા થાય તો 1024 તો એનો મતલબ કે 2 ની 10 ઘાતનો મતલબ શું થાય છે તો 2 ની 10 ઘાતનો મતલબ આપણો 2 ની 10 ઘાત બરાબર થાય છે 1024 અને બીજી સંખ્યા આપણે આપેલી છે કઈ આવે 10 ની 2 ઘાત 10 × 10 તો 10 × 10 100 થશે 10 ની 2 ઘાત બરાબર શું થશે 100 થશે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે આપણી તો બંનેમાંથી આપણે કઈ સંખ્યા મોટી દેખાય તો 1024 તો આપણે લખી શકાય 1024 ની કઈ રકમ હતી તો 2 ની 10 ઘાત હતી અને બીજી કઈ હતી કે 10 ની 2 ઘાત બંનેમાંથી જવાબ કયો મોટો છે તો કે 2 ની 10 ઘાત 1024 તો 1024 આગળની મોટી સંખ્યા એવો આપણે બતાવી રહ્યો આના પછી દાખલા નંબર આપણે જોઈએ 4 દાખલા નંબર 4 માં એવું બધું કે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે લખવાના છે પહેલા તો આપણે અવિભાજ્ય સંખ્યાની ખબર હોવી પડે અને અવિભાજ્ય સંખ્યાની ખબર હોય બીજી કે કમસે કમ આપણે 10 કે 12 સુધીની ચાવીઓ આવડવી પડે તો આપણે આ દાખલાનો જવાબ જલ્દી લઈ શકીએ આપણે ગઈકાલે રિપીટ કરી હતી અવિભાજ્ય સંખ્યા ફરીવારમાં એક વખત રિપીટ કરું અવિભાજ્ય સંખ્યા કઈ છે તો 2 3 5 7 11 13 17 19 23 29 31 37 43 47 53 59 61 67 71 73 79 અને 97 આટલી સંખ્યા શું આપણી 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા આ કુલ 25 સંખ્યા થાય તો આપણી સંખ્યાઓ સાચી હશે તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 એક સંખ્યા લીધી કઈ રહી જાય છે કોઈને ખબર છે તો 2 3 5 7 11 13 17 19 19 23 29 31 37 43 47 51 67 71 73 79 કોઈ સંખ્યા રહી જતી નથી તો આપણે આગળ જોઈએ આમાં અવિભાજ્ય અવયવ આપણે પાડવાના છે અને અવિભાજ્ય અવયવ પાડી અને આપણે શું કરવાનું છે એને ઘાત સ્વરૂપે લખવાના પહેલા આપણે શું કરશું આના અવિભાજ્ય અવયવ તો આપણે 748 ના અવિભાજ્ય અવયવ પાડવા તો પહેલા આપણે જોવાનું કે 2 ની ચાવી લાગે તો કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય તો એને 2 વડે ભાગી શકાય છે શું કરી શકાય જેનો એકમનો અંક બેકી હોય તો તેને આપણે શું કરી શકશું 2 વડે ભાગી શકશું તો આપણે આ જોઈએ 2 વડે ભાગીએ તો 100 ના અડધા કેટલા થાય 3 અને 48 ના અડધા કેટલા થાય તો કે 24 તો આનો જવાબ શું હોય તો 124 નો ભાગાકાર તમે ડાયરેક્ટ કરી શકો હજુ પણ બેકી સંખ્યા તો હજુ આપણે એને 2 વડે ભાગી શકશું તો 300 ના અડધા કેટલા તો કે 150 અને 24 ના અડધા કેટલા કે 12 150 ની અંદર 12 ઉમેરો એટલે કેટલા થાય 162 થાય કેટલા થાય 162 થાય હવે 162 ના અડધા કોના અડધા કેટલા થાય તો કે 50 થાય અને 62 ના અડધા કેટલા થાય તો 31 50 અને 31 કેટલા થાય તો કે 81 થાય હજી બે ભાગ પડ્યા તો કેટલા થયા 81 ને 81 એ હવે એકી સંખ્યા થઈ ગઈ તો એકી સંખ્યા તો આપણે 3 ની ચાવીનો વિચારવાનું કારણ કે 3 2 પછી કઈ સંખ્યા છે આવી ભાજ્ય 3 તો 3 નું વિચારવાનું 3 ની ચાવી શું છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો એ 3 વડે ભાગી શકાય 8 ની 1 9 9 એ 3 ના ઘડિયામાં આવે તો આને આપણે 3 વડે ભાગી શકશું આપણે 81 ને 3 વડે ભાગા તો 27 તરીકે કેટલા થાય 81 થાય 27 તરીકે કેટલા થાય 81 થાય હવે 87 માં પણ 27 માં અંદર સરવાળો કેટલો છે 9 છે 7 ને 2 9 તો એને પણ 3 વડે ભાગી શકશા તો 9 તરીકે કેટલા થાય 27 હજુ 9 ને પણ 3 વડે ભાગી શકાય તો 3 તરીકે 9 અને 3 એકા 3 જાય નીચે એક આવી જાય પછી આપણે આગળ જવાનું આવતું નથી હવે જોઈએ તો શું કરશે આપણે ઘાત સ્વરૂપે લખવાનું તો લખી દઈએ 748 બરાબર 2 કેટલી વખત લખે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત લખે અને 3 કેટલી લખે 1 2 3 4 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે આને ઘાતમાં લખો 2 ની કેટલી ઘાત 2 કેટલી વખત લખે 2 3 વખત લખે તો 2 ની 3 ઘાત થશે કેટલી થશે 2 ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વખત લખે તો 3 4 વખત લખે તો 3 ની કેટલી ઘાત થશે 4 ઘાત થશે 3 ની 4 ઘાત થશે આ આપણો જવાબ છે
હવે 408 ને પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડશો તો પહેલા શું કરશો 408 ભાગ્યા પહેલા બે કી સંખ્યા તો કે આ બે વડે ભાગતા 400 ના અડધા 200 અને 8 ના અડધા 4 204 ના અડધા કેટલા થાય તો 204 200 ના અડધા 4 થાય અને 4 ના અડધા 102 102 ના અડધા તમારા થાય 51 51 ને 3 વડે ભાગી શકાય તો 77 51 અને 17 એકા 17 આપણા શું છે અવિભાજ્ય અવયવ છે. તો જો તમારે ઘડી આવડતો હોય તો આપણે સ્પીડથી કોઈ પણ સંખ્યાના અવયવ આપણે પાડી શકીએ. તો શું કરશું કે 408 બરાબર લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 17 એટલે 2 ની કેટલી વખત થાય 2 2 2 3 વખત થાય તો 2 ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય અને 3 ની કેટલી ઘાત થાય તો 3 ની 1 ઘાત 1 ઘાત ના લખો તો પણ ચાલે અને લખો તો પણ ચાલે. 17 ની કેટલી ઘાત થાય તો 17 ની પણ 1 ઘાત થાય. આપણો 408 ના અવિભાજ્ય અવયવ આપણે આગળ દર્શાવ્યા. એ જ આપણે જોશું 540 આ લઈએ 540 540 શું બે કી સંખ્યા છે કે નથી 540 બે કી સંખ્યા છે તો કે હા 540 બે કી સંખ્યા છે કારણ કે જે સંખ્યાનો એકમ અંક 0 2 4 100 કે 8 હોય તો તેને બે કી સંખ્યા કહેવાય. આમાં 0 શું છે આવી જાય તો બે કી સંખ્યા છે તો એના બે વડે ભાગ ચાલો 540 ના અડધા કરો તો કેટલા થાય 500 ના અડધો 250 થાય અને 40 ના અડધા 20 થાય તો 270 થાય એટલે 54 ના અડધા કરો તો ખબર પડી જાય 77 પાર મૂકી દો 0. હવે 270 ના અડધા કરી બે કી સંખ્યા છે તો 270 ના અડધા કરો તો 200 ના અડધા કેટલા થાય 100 થાય અને 70 ના અડધા 35 થાય તો 135 જવાબ આવી જાય. કેટલા હોય 135 જવાબ આવી જશે. હવે 135 આપણે બે કી સંખ્યા છે એને બે વડે ભાગી ના શકીએ તો આપણે એને 3 વડે જોઈએ. 3 ની ચાવી શું છે તો 3 ની ચાવી બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો પડે તો 5 ને 3 8 ને 1 નો લઘુ 3 ના ઘડિયામાં આવે તો આપણે 3 વડે ભાગી શકશું. તો 3 ચોક 12 થાય વધે 1 ઉપરથી 5 તો 3 પંચા 15 એટલે 5 એટલે 45 ગુણ્યા 3 કરો તો તમારા 135 થાય. કેટલા થાય 45 ગુણ્યા 3 કરો તો 135 થાય છે. હવે 45 ને 3 વડે ભાગી શકાય તો કે આ 15 તારીખ 45 તો આ મૂકી દે આપણે 15 અને 15 ને 3 વડે ભાગી શકાય તો કા તો 5 તારીખ 15 અને 5 ને 5 વડે ભાગી શકાય તો 5 એકા 5. હવે આપણે આને શું કરશું 540 ના અવિભાજ્ય અવયવ લખશું 540 બરાબર 2 કેટલી વખત છે તો 2 વખત 1 2 ગુણ્યા 2. હવે 3 કેટલી વખત છે 3 વખત 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 5 કેટલી વખત છે તો કે 1 વખત તો કે 5 બરાબર 2 ની 2 વખત છે તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 કેટલી વખત 3 વખત છે તો 3 ની 3 ઘાત અને 5 ની કઈ ના હોય તો 1 તો 5 ની 1 ઘાત 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે આપણે લઈએ 36 કેવી સંખ્યા બે કી સંખ્યા તો આપણે લખીએ 36 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો આપણે ખાલી 36 ના અવિભાજ્ય આવડે તો 36 ના આવડે તો શું કરશું 36 ના બે ભાગ પાડો એટલે કેટલા થાય 1800 હજુ બે કી સંખ્યા તો એને બે ભાગ પાડો તો કેટલા થાય 1800 ના બે ભાગ પાડો તો તમે કેટલા થશે બોલો કોણ કહેશે તો 1800 ના થાય અડધા 900 કેટલા થાય 900 900 ના બે ભાગ પડે તો કે હા 900 ના બે ભાગ પડે કેટલા થાય 450 450 ના બે ભાગ પડે તો કે હા 450 ના બે ભાગ પડે તો કેટલા થાય 225 200 ને 25 કેટલા થાય 25 અને 225 એ હવે આપણે બે વડે ભાગી નહીં શકાય કારણ કે એકી સંખ્યા થઈ ગઈ એકી સંખ્યાને બે વડે નહીં ભાગી શકાય એટલે હવે શું કરશું આપણે 3 ની ચાવીનો ચેક કરશું 5 6 7 8 ને 9 તો 3 વડે ભાગી શકાય તો આપણે શું કરશું 225 ને 3 વડે ભાગશું તો 7 તરી 21 શું થાય 7 તરી 21 એટલે 22 માંથી 21 જાય એટલે 1 વધે 1 ની પાછળ 5 મૂકો એટલે 15 થાય 5 તરી 15 થાય તો આપણે 75 ગુણ્યા 3 કરો તો 225 થાય કેટલા થાય 75 ગુણ્યા 3 કરો તો 225 થાય. હવે 7 ને 5 12 એ 3 ના ઘડિયામાં આવે તો કે હા 12 એ 3 ના ઘડિયામાં આવે તો હજુ 3 વડે ભાગી શકાશે તો 25 તરી કેટલા થાય 75 પછી શું કરશું પાયો 25 અને 5 એકા 5 આ આપણો જવાબ છે. હવે શું કરશું આપણે લખી દઈશું 3600 બરાબર આપણે શું કરશું 2 ની કેટલી ઘાત 1 2 3 4 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે 3 કેટલી વખત 2 વખત તો 3 ગુણ્યા 5 કેટલી વખત તો 2 વખત 5 ગુણ્યા 5 અને ઘાતમાં લખીએ તો શું લખાશે 1 2 વખત 2 ની 2 ઘાત છે ગુણ્યા
2 ની 4 ઘાત આપેલી છે આપણે, સોરી 2 ની કેટલી ઘાત આપેલી આપણને 4 ઘાત, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત લખાય. 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત આપણો જવાબ થશે. દાખલા નંબર આપણો 5. 4 દાખલા આપણને આપેલા છે, આગળ જોઈએ આપેલા હોય તો આપેલા નથી. હવે આપણે દાખલા નંબર 100 આપેલો સાદું રૂપ આપો. તો પહેલા શું કરવાનું, ઘાતને આપણે કિંમતમાં ફેરવી દેવાના અને પછી જે આગળ જે જવાબ આવતો કિંમત લાવી દેવાની, કિંમત આવે એટલે આપણે શું થઈ જાય, સાદું રૂપ થઈ જાય. આપણે 2 ગુણ્યા 10 ની 3 ઘાત છે, ત્યારે આપણે 2 ના 2 આપણે એમને મૂકી દેવાના. શું કરવાનું, 2 ના 2 મૂકી દેવાનું અને 10 ની 3 ઘાત એટલે શું થાય, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત થાય. તો શું કરશું આપણે, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. આપણે ખબર છે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો પોતે સંખ્યા જ રહે. તો આપણે 2 ને 1 વડે ગુણો તો 2 કા 2 2 કા 2 2 કા 2 જ રહે. પાછા શું મૂકી દો તો 300 લગી જાય. કેટલા થાય, આની કિંમત તમારાનું સાદુરૂપ 2000. કેટલો આવે, 2000. હવે આપણે જોઈએ તો કે 7 ની 2 ઘાત, તો એનો મતલબ કે 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું થશે, 77 49 થાય અને 49 ગુણ્યા પછી 2 ગુણ્યા 2 એટલે કે 4, 49 ગુણ્યા 4 કરવાના. જો આપણે 50 ગુણ્યા 4 કરો તો 200 થાય. 200 માંથી 4 કાઢો એટલે 49 ગુણ્યા 4 થઈ જાય. તો કેટલા થાય, 196 થઈ જાય. કેટલા થઈ જાય, 196 આપણા જવાબ આવી જાય. કેટલો આવી જાય, 196. એના પછી આપણે જોઈએ 2 ની 3 ઘાત મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને 1 5 એકલા આવે તો 5 લખી દો. તો 2 દુ 4 4 દુ 8 8 5 40. આ સાદું 40 આવી ગયું. એના પછી આલે આપણને આ એક 3 આવે તો 3 ગુણ્યા 4 ની 4 ઘાત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો જો ચોકો ચોકો હોળ હોળ ચોક 64 ને 64 ગુણ્યા 4 કરો તો 64 ગુણ્યા આપણે ના આવડે તો અહીં 4 કરી દે. ચોકો ચોકો 16 નો સગડો ઉપર જાય 1 6 ચોક 24 1 25 256 ગુણ્યા 3 કરવાના. 256 ગુણ્યા 3 3 કરી દો તો 100 તારી 18 નો 8 ઉપર જાય 1 100 5 તારી 15 15 ને 16 નો સગડો ઉપર જાય 1 3 2 100 ને 1 7. તો 700 ને કેટલા થાય, 768 જવાબ આપો. કેટલો આવે, 768 જવાબ આપો આવશે. એના પછી આપણે આગળ જોઈએ તો 0 ગુણ્યા 10 ની 2 ઘાત. પહેલા તો શું કરશું આપણે, 0 પહેલા 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ને પહેલા શું કરો, 0 ને 0 મૂકી દો. 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય, 100 થાય. કોઈ સંખ્યાને તમે 0 વડે ગુણો તો જવાબ શું આવે, તમારો 0 જ આવશે. શું આવશે, કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો તે સંખ્યાનો જવાબ શું આવશે, 0. કારણ કે શૂન્ય એ ગુણાકારની ઘટનામાં શું છે, તટસ્થ ઘટક છે. શું છે, તેઓ ઘટક છે વિશિષ્ટ ઘટક. આમ શૂન્ય એક તો વિશિષ્ટ છે અને જ્યારે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવશે તો એનો જવાબ શું થઈ જાય, શૂન્ય થઈ જાય. શું થઈ જાય, જવાબ આખો શૂન્ય થઈ જાય. એટલે આપણે 5 ની 2 ઘાત જોઈએ આગળ. તો 5 ની 2 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 અને 3 ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પહેલા 5 ની 2 ઘાત કરે પાયો પાયો 25 અને 3 ની 3 ઘાત 3 તારી 9 9 તારી 27. 25 ગુણ્યા 27 કરી દેવાના. કેટલા કરી દેવાના, 25 ગુણ્યા 27. બે સંખ્યાનો આપણે ગુણાકાર કરતા શીખ્યા હતા ડાયરેક્ટ. એક જ રકમમાં જવાબ આવી જાય તો શું થાય, 5 × 35 નો 5 લો ઉપર જાય 3 5 દુ 10 અને 7 દુ 14. 14 ને 10 કેટલા, 10 ને 14 કેટલા થાય, તો 24 24 કેટલા થાય તો કે 27. 27 નો હાથ મૂકો ઉપર જાય 2 અને 2 દુ 4 4 ને 2 100. આ તમારો જવાબ આવી જાય. પણ તોય ચેક કરવો હોય આપણે ડાયરેક્ટ ઓલી રીતે ગુણાકાર કરીને કરી દઈએ. કેટલો જવાબ આવ્યો, 675 આવ્યો. કેટલો આવ્યો, 675. ચેક કરીએ આપણે સાદી રીતે કરીએ એમાં. તો 27 ગુણ્યા 25 બરાબર જો શું થશે, એકમ દશકની શૂન 7 દુ 14 નો ચોગડો ઉપર જાય 1 2 દુ 4 ને 1 5 5 × 35 નો 5 લો ઉપર જાય 3 5 દુ 10 10 ને 3 13. તો લઈ જાય કે 5 4 ને 3 7 5 ને 100. 700 કેટલો આવ્યો, 75. તો આવી આપણે ડાયરેક્ટ પણ જવાબ લઈ શકીએ. 675 જવાબ આવે. કેટલો આવે, 675 જવાબ આવશે. એના પછી જોઈએ આપણે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની 4 ઘાત પહેલા લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ની 4 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થઈ જાય. અને 3 ની 3 ઘાત 3 તારી 9 9. અને તમને ઘડી આવડે તો 16 9 કેટલા થાય, તો કે 16 9 100 ને
44 થાય. કેટલા થાય? 144 થશે. 16 9 144. એના પછી જો 3 ની 2 ઘાત એટલે આપણે લખી દઈએ પહેલા 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 4 ઘાત 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. ને શું થશે? 3 ની 3 ઘાતે 3 તારી 9 અને 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે શું કરી દે? 1 ની પાસે આપણે બધે શૂન્ય લગાવી દો. બરાબર? ને હવે આપણે 9 ને 1 વડે ગુણીએ તો 9 1 9 ને 5 શૂન્ય લગાવી દઈએ. તો આપણો જવાબ 90,000 જવાબ આવશે. કેટલો આવશે? 90,000 આપણે આનો જવાબ આવશે. એના પછી આપણે આગળ દાખલો જોઈએ. સાદું રૂપ આપો. આ પણ આપણે એવી રીતે જ આપેલા છે, પણ હું એક થોડું આગળ એક વસ્તુ સમજાવી દઉં કે ગમે ત્યારે તમને ગમે ત્યારે નહીં, પણ ગમે ત્યારે એકી ઘાત હોય અને ઘાતાંકમાં ઋણ ચિહ્ન આપેલ હોય તો જવાબ ઋણ જ આવશે. આ યાદ રાખો. એટલે કે જ્યારે એકી ઘાત હોય તો જવાબ હંમેશા ઋણમાં જ આવશે. જો બેકી ઘાત હશે તો જવાબ હંમેશા પ્લસમાં થશે. કેમ થાય એ પણ હું કહી દઉં તમને. કેમ જવાબ પ્લસ થાય આપણે કારણ દર્શાવીએ. પહેલા લઈએ હું -2 ની 3 ઘાત લઉં અને પછી હું બીજી વખત લઉં -2 ની 4. તો આ 3 ઘાત કેવી છે? એકી સંખ્યા. એનો મતલબ કરીએ કે 2 ગુણ્યા ફરીવાર આપણે લખીએ 2 ગુણ્યા 2 આ માઈનસ લખીએ તો શું થશે? 2 દુ 4 4 દુ 8 માઈનસ માઈનસ ઉડી જાય એટલે શું થઈ જાય? એક વખત માઈનસ વધે એટલે એકી ઘાત હોય તો જવાબ ચમ આવે? માઈનસમાં જ આવે, કારણ કે એક વખત વધે છે અને 4 વખત કરો તો 2 ગુણ્યા ફરીવાર -2 ગુણ્યા ફરીવાર -2 ગુણ્યા ફરીવાર -2. આ માઈનસ ઉડી જાય, આ માઈનસ ઉડી જાય એટલે જવાબ શું થઈ જાય? તમારો પ્લસમાં. માટે આપણે શોર્ટકટમાં યાદ રાખવાનું કે જ્યારે ઘાત એકી સંખ્યામાં હોય તો એનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો જો જવાબ માઈનસનો હોય તો માઈનસમાં જ રહેશે, અને જો ઘાત બેકી હોય અને આપણે જે ઘાતાંકની અંદર ચિહ્ન માઈનસ હશે તો બેકી સંખ્યા હશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 4 ની 3 ઘાત કરો. 4 ગુણ્યા 4 પહેલા તો કરો 4 ગુણ્યા 4 ચોકું 16 ચોક કેટલા થાય? પહેલા તો આપણે લખી દો 64. હવે આપણે આ ઘાત માઈનસમાં આવે પ્લસમાં આવે તો ઘાત કેવી છે? એકી છે. જો ઘાત એકી હોય તો જવાબ શું આવે? ઋણ જ આવે. તો કે ઘાત માઈનસમાં એકી ઘાત છે તો જવાબ શું આવશે? આપણો ઋણ જ આવશે. એના પછી આપણે આગળ દાખલો જોઈએ. -3 આપેલા છે તો પહેલા લખી દઈએ આપણે -3 ગુણ્યા 2 ની 3 ઘાત 2 દુ 4 4 દુ 8 શું થાય? 2 દુ 4 4 દુ 8 અને 8 આપણે કેવા લખવા? માઈનસ લખવા કે પ્લસ લખવા? જો ઘાત કેવી છે? એકી ઘાત છે. એકી ઘાત હોય તો માઈનસ જ જવાબ આવે, તો કીધું માઈનસ. હવે આગળ કરો 8 તરી કેટલા થાય? તો કે 8 તરી 24 થાય. માઈનસ માઈનસ શું થઈ જાય? તમારા પ્લસ થઈ જાય. તો હવે જવાબ તમારો લાસ્ટ જવાબ શું આવ્યો? પ્લસ આવ્યો. કેટલો? 24 આવશે. હવે આગળ છે પહેલા તો આપણને કીધેલ છે કે -3 ગુણ્યા ફરીવાર -3 આપ્યા છે ને ગુણ્યા આગળ છે -5 ગુણ્યા -5. તો આ બેકી ઘાત આવે, બેકી ઘાત જવાબ તો તમારો પ્લસમાં જ આવવાનો. 3 તરી તો 9 9 તો પ્લસ જ આવે અને 5 ગુણ્યા 5 25 પ્લસ આવે ને 25 નવો કેટલા થાય? 25 નવો કોણ કહે છે કેટલા થાય? 225. કેટલા થાય? 25 નવો 225 તમારો જવાબ આવે. કેટલો આવે? 225. હવે એના પછી જે 2 ની -3 ઘાત 2 ની 3 ઘાત માઈનસ આવે છે. ક્રેડિટ બાય બીકેઆર એજ્યુકેશન. અને જવાબ એકી ઘાત છે તો માઈનસ આવશે તો -8. આના અંદર પણ આપણે એવું કરીએ 10 ની 3 ઘાત 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 100 અને 100 ગુણ્યા 10 1000 પણ ઘાત છે માઈનસ તો -1000. હવે આનો ગુણાકાર કરો 8 ને 1 વડે ગુણો તો 8 જ થાય. 8 3 શું મૂકી દો તો 3 એટલે 8000 અને જવાબ શું? માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તમારો જવાબ શું આવશે? પ્લસ આવશે. કેવો જવાબ આવશે તમારો? પ્લસ જવાબ આવશે. આપણી લાસ્ટ સ્લાઇડ છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો. કીધું કે નીચેની સંખ્યાની સરખામણી કરો
જો આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય તો આની સંખ્યાનો સરખામણી સીધી સીધી એની ઘાત ઉપર કરાય. આ ઘાત કેટલી છે 12, આ ઘાત કેટલી છે 8. 12 ઘાતનો મતલબ કે પાછળ 12 શૂન્ય લાગશે. 8 ઘાતનો મતલબ કે 10 ની બહાર 8 શૂન્ય લાગશે. તો 12 શૂન્ય વાળી સંખ્યા મોટી કે 8 શૂન્ય વાળી સંખ્યા મોટી? તો 12 શૂન્ય વાળી સંખ્યા મોટી થાય તો આ સંખ્યા શું છે આપણી મોટી, ના સંખ્યા શું છે નાની છે. નાના તો જોઈએ તો 4 ની 10 ઘાત, 10 ની કેટલી 14 ઘાત આવે, નાની 10 ની 17. તો આગળ સંખ્યા કઈ નહીં જોવાની, પણ 10 ની 17 શૂન્ય લાગે અને 10 માં 14 શૂન્ય લાગે તો 14 શૂન્ય વાળી સંખ્યા મોટી, 17 શૂન્ય વાળી સંખ્યા મોટી? તો કે 17 શૂન્ય વાળી સંખ્યા મોટી, તો મોટી સંખ્યા આ થાય. સરખામણી કરો મોટી સંખ્યામાં આ થાય અને આમાં સરખામણી કરો તો મોટી સંખ્યા આ થાય. તો ડાયરેક્ટ કરવામાં જવાબ લખું પછી તમને સમજાવ્યું શું થાય. તો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત એ 1.5 ગુણ્યા 10 ની 8 કરતા મોટી છે. રેડી? આના અંદર જોઈએ આપણે તો શું કરશું કે 4 ની 10 ઘાત 4 ગુણ્યા 10 ની 14 ઘાત અને બીજી સંખ્યા લે 3 ગુણ્યા 10 ની 17 ઘાત. તો મોટી ઘાત વાળી સંખ્યા આ એટલે સંખ્યા શું થઈ જાય આપણી મોટી થઈ જાય. હવે જો આપણે એક સમજાવું તમને 2 ની 7 ઘાત નો મતલબ 2.7 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 12 ઘાત એની પાસે 12 શું લાગશે 1 2 3 4 5 6 7 8 9 ને 10 11 ને 12. હવે આનો ગુણાકાર કરો તો શું થાય 27 એકા 27 થાય. અને હવે કેટલા શૂન્ય વધ્યા પહેલા તો 1 12 શૂન્ય છે તો 12 શૂન્ય લગાવી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 શૂન્ય લગાવી દીધા પણ એક પોઈન્ટ કહેવાનો એટલે એક પોઈન્ટ કહેવા એટલે આ પોઈન્ટ પર આપણે સંખ્યા ના લગાવ તો આપણી સંખ્યાનો જવાબ કેટલો થઈ જાય સાચો આટલો જવાબ થાય. આ આપણો જવાબ શું આવ્યો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાતનો જવાબ આવ્યો. અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત કરા તો 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે કે 10 ની પાવર આપણે 1 ની પાવર 10 શું લાગશે કેટલા લાગશે 1 2 3 4 5 6 7 8 8 હે ને 8 શું લાગશે કેટલા શું લાગશે 8 શું લાગશે 1 2 3 4 5 6 7 8 8. હવે આનો ગુણાકાર કરો તો શું થાય 15 એકા પહેલા 15 થાય અને પછી 8 શું લગાવી દો 1 2 3 4 5 6 7 ને 8. હવે એક પોઈન્ટ કેવો તો એક પોઈન્ટ આટલે આવે તો આપણે એટલે જો બંનેમાંથી સંખ્યા કઈ મોટી થાય આ સંખ્યા મોટી દેખાય કે આ સંખ્યા તમને મોટી દેખાય તો કે આ સંખ્યા આપણે શું મોટી છે. તો ડાયરેક્ટ ક્યારેક જવાબ આપણે લાવવાનો હોય કોઈ પરીક્ષાની અંદર વિકલ્પ સ્વરૂપે આવેલો હોય અને સરખાવવાનો તો ડાયરેક્ટ આપણે સંખ્યાનો જવાબ મોટો કહી શકીએ. તો આમાં પણ સેમ એવું જ છે, આમાં પણ અલગ છે નહીં. આમાં પણ આપણે સોલ્યુશન કરીએ જોઈએ આપણે એમાં પણ જવાબ કયો આવશે મોટો. જે ઘણી ઘાતવાળો સંખ્યા છે 99% રેર કેસમાં ઓછી ઘાતવાળો સંખ્યા મોટી આવે. કોઈ એવી આગળ સંખ્યા અલગ હોય એની ગુણકમાં સંખ્યા મોટી તો કદાચ થઈ શકે ભાગ્યે જ. આપણે જોઈએ 4 ની પાર 14 શૂન્ય લગાવવાના છે 4 ની પાર આપણે સીધી 14 શૂન્ય લગાવી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 શૂન્ય લાગી. હવે 3 ની પાર 17 શૂન્ય લગાવી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. કઈ સંખ્યા મોટી દેખાય છે આપણને? આ સંખ્યા મોટી દેખાય છે તો કે આપણે અહીં બતાવી છે. તો રેડી. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનું સ્વાધ્યાય નંબર 2 જોશું જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું આના બીજા ભાગની અંદર.